કોને કોને યાદ છે? મને તો યાદ છે, આ રૂપિયો મને આપતા નિશાળે જતો ને ત્યારે. જૂનું જમાનાનું છે અમારે. ભેટીએ ને એવું. આઠ આના પાવલી એને પાવલી કહેવાય. પાવલી. આ પાવલી 25 પૈસા. લક્ષ્મી માં કહેવાય. ખબર હાસવાય હતી ને. હા બગા ખાઈ લે પેલા. ઈજાય બનાવે ને અમને બે દીધા મોરબા. ઓલું પેલા આના કહેતા ને એવું છે, આનું કહેવાય. ખાઈ લે તો પાપડ તોડે કે ને ઘાવ દે પાછું સોમાનું કહેવાય કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારમાં જો સવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો. નાચ થોડુંક મોડું થઈ ગયું હોય. અને બા તમે શું કરો અત્યારમાં? પેલાની માયા. ઓહો જો ભાઈ, પેલાના સિક્કા બધા જો શિવાજી મહારાજ નો. આ 2 રૂપિયાનો પેલાનો. અરે વાહ, જો આ રૂપિયો ભાઈ. કોને કોને યાદ છે? મને તો યાદ છે, આ રૂપિયો મને આપતા નિશાળે જતો ને ત્યારે. ઓ ભાઈ આમ જો જૂના જૂના સિક્કા તો બધા. જો આ હંધાઈથી પેલા જૂનો બેનો સિક્કો જો આવો તો જો આવડો આ સિક્કો હે હા ઈ હે નો હે રૂપિયાનો છે કે હા ભાઈ, રૂપિયાનો સિક્કો જો કેટલો જૂનો હે ને આમ જો કેવો હે. આમાં કેવી ડિઝાઇન રૂપિયાની તો ઈ રૂપિયા છે આમ ફેરે તો. હા છે હા પછી સમજો આ રૂપિયામાં કેવી ડિઝાઇન થઈ ને આમાં છે ભાઈ. મસ્ત મસ્ત. ઓહો સમજો ભાઈ, જો ભાઈ કેટલા જૂના જૂના સિક્કા ભેગા કરેલા હે. હા જૂનું જમાનાનું છે અમારે. ભેટીએ ને એવું. પાંચનો સિક્કો હે પણ મસ્ત દોરો બની સિક્કાની મસ્ત હે. હો ભાઈ જૂના જૂના સિક્કા ભાઈ અલગ અલગ કાઢના મમ્મીએ ભેગા કરેલા. 25 પૈસા 50 પૈસા આઠાના. 50 પૈસા ભાઈ. અમે એને આઠાના કહેતા, તમે બધા શું કહો આને 50 પૈસા જ કહેતા કે ભાઈ બહુ જૂની જૂની વસ્તુ કાઢેલી ભાઈ. હે હા હે તેને. હા તો ભાઈ જૂના જૂના સિક્કા ને એવું બધું. હા 25 પૈસા તો 25 પૈસા. અરે વાહ, ઘણું જૂનું જૂનું કાઢ્યું બા તમે. હા જોરદાર જોરદાર. હા પણ સમજાય તો બાએ કેવા પૈસા ભેગા કરેલા ખબર? બાએ કંઈક આવી જો ડિઝાઇન ને હોય ને અલગ અલગ એવા સમજાય બધા હે ને કાઢેલા હે. જો આવી રીતે આ કેમ છે આમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ હે કોણ છે? સુભાષચંદ્ર બોઝ. જો આવા બધા સિક્કા હે ને ભાઈ બધા કાઢેલા હે બાએ. નોખા નોખા હાસીને રાખેલા હે. જો આમાં કંઈક બુદ્ધ ભગવાનની મૂર્તિ છે એવા હે. એમાં સિંહ છે. હા શું છે ભાઈ? સિંહ જો જોરદાર હે ભાઈ. બધી વસ્તુ હંધે સિક્કા. અરે વાહ, સિક્કામાં જો કુદરતી નેચર વસ્તુ બતાવેલી છે. આવા સિક્કા જે હંધે ઓલાવાળા હે ને એ બધા હે ને ભેગા કરેલા હે. અને તે શું કહ્યું આમ જો ગાંધીજી બાપુ આમ જો. હા જો કેટલો મસ્ત લાગે આમ તો જો. હા હવે દેખાડો દેખાડો ને ગાંધી બાપુ જો ભાઈ એમને બધા હેલાવે છે એવું છે. અને મસ્ત મસ્ત ભાઈ બધી વસ્તુ જો કેટલું વસ્તુ ખોલેલું જો. કેટલા સિક્કા ભેગા કરેલા ભાઈ? તાર ભાઈ હે કઈ હે હે ગીના નહીં ભાઈ ઘણા બધા હે કોની. હા આઠ આના પાવલી એને પાવલી કહેવાય. પાવલી. આ પાવલી 25 પૈસા. જો આ છે 25 પૈસા. પછી આ છે 50 પૈસા. આ છે 1 રૂપિયો. આ 2 રૂપિયાનો સિક્કો. 5 નો સિક્કો. હા એ બધા સિક્કા. અને આ 10 નો સિક્કો હોય તમે જૂનો જો. હા એ 10 નો. બધા સિક્કા જો ભાઈ ઘણું બધું જૂનું વસ્તુ ભેગું કર્યું હો બા તમે. દાટ કર્યો કે? હા અત્યારે આપણે તો ખરા લઈ આવો રૂપિયો. હે તો કેટલા લઈ? આના હા હા આવો આવે એ રૂપિયો. હા આવા આવે. હા એના કેટલા લે અત્યારે ભા? 1 રૂપિયાના 500 રૂપિયા લઈ. 10 રૂપિયાના આવા. હા ભાઈ જૂના જૂના કેટલા જૂના. હાવ જૂના હવે ભાઈ આ બધા. એ અમે હતાડી રાખ્યા ભાઈ. મસ્ત મસ્ત. તો ફેમિલી ભાઈ છે ને જૂના જૂના ઘણા રૂપિયા ભાઈ ભેગા કરેલા હે અલગ અલગ ડિઝાઇન વાળા. તમારી બાજુમાં તો તમને આ રૂપિયો વાપરવા આપેલો છે ભાઈ. હા મને તો આપેલો. હા આ રૂપિયા હાથે લઈને તમારા અવિનાશ ને તિયાન સિંહ ને દેખાડો થાય. આલે બટા આ રૂપિયો તો પેલાનો છે. હા એ વાત સાચી. એટલે હાથી નાખ્યા અંબેમાં. હે અંબેમાં 5 ના સિક્કામાં. હા અંબેમાં. અંબામાં. અંબામાં. હા હા અંબામાં છે ને. હા 5 નો સિક્કો છે. હા હા દેખાય નીચે જો. હા હા દેખાય 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 જો અંબામાં. હા હવે કમ્પ્લીટ દેખાય જો અંબામાં. મસ્ત મસ્ત ભાઈ ભાઈ જો જૂના સિક્કા બધા કાઢેલા છે.
નોટો હોય ને બા નોટો થાય નોટું ઈ છે ને ઈ પેલાનું છે ભાઈ હાથી જો 5 ની નોટ સમજો જો ભાઈ એમ જો ભાઈ આ બધી 5 ની જૂની નોટો સમજો જો આ નોટ કેટલી જૂની છે એમ જો જઈ પેલા જૂની છે હેંડી જૂની છે જો પેલા અમે વાપરેલી આ નોટ હે અમે વાપરેલી તમે વાપરી મારે અમે થોડી વાપરી નહીં હા એ વાત સાચી 1000 રૂપિયા ત્યારે તારીખ મારતા કે તારીખ એને મારે લેવા તો એ તો કઈ ન ખબર પડતી અમને ભાઈ પેલા કઈ તારીખ ને એવું ન આવતું ભાઈ નોટમાં અને જો મસ્ત મસ્ત ભાઈ પેલાની જૂની જૂની નોટો બધી 209 2009 કહેવાય 2009 2009 માં બનેલી છે આમાં તાઈ નહીં આ હાવ જૂની નોટ છે ભાઈ જો જોરદાર મસ્ત છે ને હા અરે જૂનું જૂનું કાઢ્યું હો બા તમે પેલાની જૂની ભાઈ નોટ છે ને હાથે હા તો ભાઈ કેટલી નોટો અને સિક્કા ને એવું બધું ભાઈ છે ને ભેગું કરે છે હાથવેલું છે બધું ભાઈ હા હાથ તો પડે લક્ષ્મી માં કેવાય તો કોઈ હાસવાય છે ને હા બગા ખાઈ લે પેલા બધા એમ કે ઈ ની હાલે હા હાલે કે નો હાલે હકાર્યું નહીં હા પણ હાથે દાખલ. હા એ પડ્યું રે કોની હા પડ્યું ભલે રે. પણ એ ભાઈ યાદી રે આપણે જૂના જમાનાની યાદ આવી બધી વસ્તુ આ જોઈને આપણે એટલે તો ફેમિલી અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ઘરે છે ને સાંજે જમવાની તૈયારી થવા માંડી છે શું લેવા બા હા, ઘીહોડા ભાઈ ઘીહોડા કહેવાય કે તુરિયા કે ઘીહોડા કે હા જી કોઈ ગુજરાતી ભાષામાં તુરિયા નો કેમ આપણે ઘીહોડા કહી હા યા હે આપણે ઘીહોડા કહી હા તો તુરિયા કહેવાય ને ઘેહોડા કહેવાય બધું કહેવાય અમે તો ઘેહોડા કહી તમે તુરિયા કહેતા છો અને અમારા અવિનાશભાઈ જો આવે આમ તો કાવું બાકી તો કા હા એ બાકી હતો જયપાલભાઈ નહીં આવી ગયા કા અમાર રૂપા દિયાળી બકાલું દે અમે એને મોરવાનું છે હા 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 ચોખા હારા કરે હા કેમ શું બનાવે છે દાળ ભાત દાળ ભાત ઠીક દાળ ભાત બનાવે હા. ને અમને બે દીધા મોરવા હા રેવા દે દાળ ભાત બનાવે ને એમ ને દાળ જો ભાઈ મૂકી દીધી એમ જો ભાઈ જો ભાઈ જો કુકર ઉપર જો દાળ મૂકી દીધી છે અને હવે દાળ ભાત ને એવું બનશે ઘરે ભાઈ મજા આવી જાય ખાવાની તો ફેમિલી જો આ હવારમાં આપણે જોતા હોય ને જૂના સિક્કા એનાથી પણ વધારે જૂના સિક્કા અત્યારે પાછા કાઢ્યા તો આ પાછા કેમ લેવા બા ઈ ભાઈ હંદે મે નોખો નોખો મૂકેલા હોય કે હા ઈ જડે એમ કાઢી બેરે હા બહાર કાઢું જડે એમ આમ જો ભાઈ આ તો કઈક દઈશું હે કે પાંચશું એવું લાગે ઓલું પેલા આના કહેતા ને હા એવું છે આનું કહેવાય હા ભાઈ આને શું કહેવાય કોઈને આવડતું હોય ને તો ખબર હોય ને તો કમેન્ટ કરજો comment કરજો. હા અને આ તો 25 પૈસા છે આ 25 પૈસા આ તો કંઈક બેનો સિક્કો લાગે ને એવું કંઈક છે ભાઈ આ સુધી જૂનું જૂનું બહુ છે સવારમાં બાઈએ ખોયા હતા અત્યારે આ પાછા તાકલી ગોતીને કાઢ્યા એમ ત્યાં ઘરબરમાં પીડાય છે કાં પીડાય અને માથે તો મને એમ લાગે 2-3 વાર તો ગાયરે થઈ ગઈ લાગે છે ઘણા વરા વિયા જા ભાઈ હે ઘણા વરા વિયા જા ઘણા વરા વી જાય ને હા પણ મને મુકાઈ જાય પછી પાછું ગોતું તારે થાય હા યાર અને ફેમિલી અહીંયા સડે છે આપણી મસ્ત મસ્ત દાળ દાળ તુરની દાળ ધોવા દીધે કે નહીં હા? આવીને શેરી ત્યાં સારું છે જો ભાઈ એવું બધું હાલે દાળ બનાવે મસ્ત મસ્ત તુરની દાળ બનાવવાનું હોય દાળ ભાતમાં તુરની હોય તે તુરની મીઠી લાગે બીજી છે ને બીજી કાંઈ મીઠી ન લાગે તુરની હોય ઈ મીઠી લાગે એવું હોય કે ખબર હોય નહીં વધારે કંઈ આપણે ઓલું બકબક ન કરાય નગર પછી પાછો હમો આવે એટલે તો ફેમિલી હવે આપણે દીદીને રમાડવા આવે છે એ ફળિયામાં કા દીધું હા દીદું હું કા હે સાંદા મામા કરે આમાં ત્યાં સાંદા મામા છે ચામમાં હા દીદી તો હાલો દીદી તો સાંજા રહી છે તો કા દીદી આવો અમારે તો અહીંયા રંબે અને મારા દીદી અહીંયા રંબે કા દીધું કા ઢીંગુ તો બધી રસોઈ બની ગઈ કે મેડમ હે બની ગઈ હવે એક સહેલું કામ છે શું કામ છે પાપડ તરવાનું છે હા ભાઈ જો પાપડ છે મસ્ત બટકા મસ્ત કરીને આખા તરાય નહીં ને હા તે બટકા કરીને આખા તળાય તો મજા આવે તો આખા તરીમાં સામે નહીં હા એ વાત છે સાચી જો ખાસી વાત ને જો ભાઈ પાપડ તળાવ મીડા છે અને દાળ ભાત હોય કે એટલે પાપડ બનાવેલા જ હોય કારણ કે બધા છે કે દાળ ભાત ની અંદર છે ને પાપડનો ભૂકો કરીને નાખે એટલા માટે પાપડ બનાવી મજા આવે મજા આવે તો દાળ ભાત ને પાપડ ન હાલ લાગે હા હા મજા આવે ભાઈ હાલે બધાને પ્રસાદ. મજા આવે હા તો પ્રસાદ આપે બાલી લે હા તો ભાઈ એવું બધું છે ને દાળ ભાત કાં છે હું દેખાડું તમને દાળ જો અહીંયા બનેલી છે હા જ તકી ઓહો અને આમાં છે ભાત હું? ચોકલેટ તો જો ભાઈ જમવાનું હું તો બની ગયું છે હવે ખાલી પાપડ તળવાના બાકી છે પછી પાપડ તળાઈ જાય કે પછી ખાઈ લેવાનું ખાઈ લે પાપડ તરાય લાગે ને ઘાવ જાય પાછું સોમાહારું કહેવાય કે નહીં હા એટલે પાપડ તર ઘાવ જાય એટલે ખાઈ લેવું એમ કે ખાઈ લે
એ હારો હાલો તો ફાઇનલી ભાઈ આપણું દાળ ભાત આવી ગયું છે જમવામાં અને સેવનું અને તુરિયાનું શાક છે, રોટલા છે, પાપડ છે ને બધે જો જમવા આવવા મીડા છે એક પછી એકાદીને જ. અમારા મેહુલભાઈ તો અહીંયા આવીને ચારે રંબે છે. એ તારા હાથમાં રહી મેહુલ રેતી ને સમજો અને મારા બેન ને ઈ આવી જાય કા બેન કેમ ખાવા આવ્યા હા તો ભાઈ બેન ને બધાનું અહીંયા જમવાનું આજે સાસ આપે કે તો ભાઈ સાસ આપે છે ને એવું બધું છે જમવાનું આપે છે બધાય અહીંયા આપણે જમવાનું આવી ગયું છે તો હવે ખાઈ લઈએ. તો ફેમિલી મસ્ત મજાનું જમીએ ને આપણે બી છે જ્યારે આપણે રૂમમાં હોવા અને ખાસ કરીને હે ને ભાઈ આ વિડીયોની અંદર કમેન્ટ કરજો કે કોની ઘેરે આવા જૂના ચીક્કા હાંસવીને રાખેલા હે ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. મારા મમ્મીએ તો ઘણા બધા હાંસવીને રાખેલા હતા તો કોના ઘેરે આવી રીતે પહેલાંના જૂના પૈસા હાંસવેલા હે ને ખાસ બધા કમેન્ટ કરી દેજો. અને આજનો વ્લોગ હવે આપણે હે ને અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.